અને હવે જોઈએ અપડેટ સમાચાર સુપરફાસ્ટ અંદાજમાં। 5 દિવસ સૌરાષ્ટ્ર કચ્છમાં ગરમીનું યલો એલર્ટ। દક્ષિણ ગુજરાતના દરિયાઈ વિસ્તારમાં યલો એલર્ટ અપાયું। અમદાવાદમાં મહત્તમ તાપમાન 35 ડિગ્રી રહેશે। આગામી દિવસમાં 2 થી 3 ડિગ્રી તાપમાન વધશે। ડીસામાં હિટ એન્ડ રન, ટ્રક ચાલકે મહિલાને અડફેટે લેતા મોત। અકસ્માત બાદ ટ્રક ચાલક થયો ફરાર। આણંદ વલ્લભ વિદ્યાનગરમાં સબ્જીમાંથી બંધો નીકળ્યો છે। મુરલીધર ફૂડમાંથી ઝોમેટોમાંથી પાર્સલ મંગાવ્યું હતું। વેજ મિક્સ સબ્જીમાંથી વંદા અને જીવાત નીકળી। વિદ્યાર્થીએ ઝોમેટોમાં ઓનલાઈન ફરિયાદ કરી। રાજકોટ જિલ્લાના ગુંદાળા અને બામણબોર વચ્ચે દીપડો દેખાયો। જેસીબીના ડ્રાઈવરે મોબાઈલમાં દ્રશ્યો કેદ કર્યા। સ્થાનિકોએ ફોરેસ્ટ વિભાગને જાણ કરી। અપરિપક્વ નિવૃત્તિને લઈને ગૃહમાં સરકારનો જવાબ। 2024માં 843 કર્મચારીઓને અપરિપક્વ નિવૃત્તિ બાબતે સમીક્ષા। 2024માં 12 કર્મચારીઓને અપરિપક્વ નિવૃત્તિના પગલાં લીધા। 2023 એક પણ કર્મચારી સામે સમીક્ષા કરાઈ ન હતી। પીએમજેએવાય યોજનામાં સસ્પેન્ડ બ્લેકલિસ્ટ હોસ્પિટલોને પીએમજેએવાય માટે મંજૂરી। 2024 સુધી 2 વર્ષમાં 19 હોસ્પિટલો ચાલુ કરાઈ। સરકારે છેલ્લા 2 વર્ષમાં 55 હોસ્પિટલો સામે પગલાં લીધા। દંડ વસૂલી 19 હોસ્પિટલને મંજૂરી અપાઈ। વિધાનસભા ગૃહમાં ખ્યાતિ હોસ્પિટલ કાંડ મુદ્દે સીબીઆઈ તપાસની માંગ કરાઈ। કમિશન માટે લોકોના જીવ લેવાયા હોવાનો આરોપ। ડોક્ટર સામે માનવવધનો ગુનો નોંધી તપાસ કરવા માંગ। વિધાનસભામાં ખ્યાતિકાંડ મુદ્દે સરકારે જવાબ આપતા કહ્યું, કેસમાં સીબીઆઈ તપાસની જરૂર નથી। તપાસ માટે ગૃહ વિભાગ સક્ષમ છે। વીમા એજન્સીઓને પણ સૂચના અપાઈ। સરકારે ગૃહમાં જવાબ આપ્યો કે ખ્યાતિ હોસ્પિટલનો ડેટા તપાસ એજન્સી પાસે છે। ઓડિટ કરી દંડ પણ કરાયો હતો। 72 હોસ્પિટલને સસ્પેન્ડ કરાઈ છે। રાજકોટ હોસ્પિટલના સીસીટીવી કાંડનો મુદ્દો ગૃહમાં ગાજ્યો। હજારોની સંખ્યામાં સીસીટીવી હેક થયાનો આક્ષેપ। અંગત જગ્યાએ સીસીટીવી ન રાખવા આરોગ્ય મંત્રીની સૂચના। દાંતીવાડા યુનિવર્સિટીના કુલપતિ આર.એમ. ચૌહાણે મનીષ દોશીના આક્ષેપોને ફગાવ્યા। સંશોધન માટેનું ફંડ ખોટી રીતે વાપર્યાના આરોપ હતા। કિસાન સંઘ માટે 16 લાખ રૂપિયા વાપર્યાનો આરોપ। કુલપતિએ કહ્યું, ખેડૂતોને પ્રાકૃતિક ખેતીનું જ્ઞાન મળે તે માટે કિસાન સંઘના નેતા આવ્યા। યુનિવર્સિટી ખેડૂતોને જ્ઞાન આપે તેવો ઉદ્દેશ્ય રાખવામાં આવ્યો। કોંગ્રેસના ગઢ આંકલાઓમાં ભાજપે બાજી મારી। કોંગ્રેસ પ્રેરિત 5 અપક્ષ સભ્યોના કેસરિયા। કોંગ્રેસના મોટા નેતાની નિષ્ક્રિયતાથી પાલિકા ગુમાવી। 3 માર્ચે પીએમ મોદી જૂનાગઢની મુલાકાત લેવાના છે। જૂનાગઢની મુલાકાત દરમિયાન સાસણગીરના નેશનલ કોન્ફરન્સમાં પણ તેઓ હાજરી આપી અને ભાગ લેશે। પાકિસ્તાનથી પરત ફરેલા માછીમારો વડોદરા પહોંચ્યા। 22માંથી 18 પોરબંદર અને દીવના 4 માછીમાર। તમામ માછીમારો વડોદરાથી પોતાના વતન જવા માટે રવાના। ગાંધીનગરમાં કિસાન સન્માન સમારોહ યોજાયો। પીએમ કિસાન સન્માન નિધિના 6 વર્ષ પૂર્ણ થયા। રાજ્યના 51.41 લાખ ખેડૂતોને 1148 કરોડ સહાય અપાઈ। તેના આગળ વાત કરીએ મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ પૂરજોશમાં। સુરતના કોસંબા રાષ્ટ્રીય ધોરીમાર્ગના બ્રિજનું કામ પણ ચાલી રહ્યું છે। ગુજરાત યુનિવર્સિટીમાં ફી વધારા મુદ્દે વિરોધ। એનએસયુઆઈના કાર્યકર્તાઓ એકઠા થઈ વિરોધ દર્શાવ્યો। ફી વધારો પરત લેવા માંગ। શિક્ષકોની ભરતીને લઈ ગાંધીનગરમાં ટાટના ઉમેદવારોનું પ્રદર્શન। ખાલી જગ્યાઓ ભરવા માટે માંગ કરવામાં આવી। ટાટના ઉમેદવારોએ હાથમાં પોસ્ટર સાથે વિરોધ નોંધાવ્યો। ભરતીની જગ્યામાં વધારો કરવા અને શિક્ષકોની ભરતી ઝડપી અને ક્રમિક કરવા માંગ। ટેટ ટાટ ઉમેદવારોના વિરોધ પર શિક્ષણ મંત્રીનું નિવેદન। કોઈની દોરવણીમાં આવીને આંદોલન ન કરવા જોઈએ। પ્રફુલ પાનસેરિયાએ કહ્યું, 24,700 શિક્ષકોની ભરતી કરાશે। ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી ગ્રાઉન્ડમાં કર્મચારીઓ એકત્રિત થઈ દેખાવ કર્યા। પડતર માંગણીઓને લઈ વીસી કર્મચારીઓનું વિરોધ પ્રદર્શન। પોલીસે દેખાવ કરી રહેલા કર્મચારીઓની અટકાયત કરી।
છેલ્લા 8 વર્ષથી પડતર પ્રશ્નોનો ઉકેલ ન થતા વિરોધ પર ઉતર્યા. વીસીઈને પગારને બદલે અપાતા કમિશન મુદ્દે પણ દેખાવ. કાયમી પગાર અને સરકારી લાભ આપવાની માંગ.